ધોધમાર વરસાદ પડી રહ્યો છે। સાર્વત્રિક વરસાદ છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધારે છે। દક્ષિણ ગુજરાતમાં ગયા દિવસોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે ઓલપાડનું કઠોદરા ગામ પાણીમાં ગરકાવ થયું છે। કઠોદરા ગામમાં હજુ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। ચારે બાજુ પાણી ફરી વળતા સંપર્ક વિહોણું ગામ બન્યું છે। કીમ નદીના પાણી કઠોદરા ગામમાં ઘૂસી ગયા છે। ગામમાં જવાના બંને રસ્તા નદી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગામમાં જાણે કે નદી હોય તે પ્રકારે આ આકાશી દ્રશ્યો। ઓલપાડનું કઠોદરા ગામ તો આખું પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। હાલ ભયજનક સપાટીએ કીમ નદી વહી રહી છે। કીમ નદીના પાણી પણ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા નીચાણવાળા લોકોના ઘરમાં ઘૂસી ગયા છે। કીમના પાણી માંગરોળ અને ઓલપાડ તાલુકામાં પણ ફરી વળ્યા છે। કોસંબા નજીક કુવારદા ગામમાં પણ પાણી ભરાયા છે। ઉપરવાસ અને સુરત ગ્રામ્યમાં ભારે વરસાદથી આ પ્રકારની સ્થિતિ જોવા મળી છે। તમે જુઓ આ દ્રશ્યો, જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। ધોધમાર વરસાદ વરસ્યો હતો અને તેને જ લઈને જે તમામ નદી નાળાઓ છે તે પાણીથી છલકાઈ ઉઠ્યા હતા। ખાસ ખાડીપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ ઓલપાડ તાલુકાના કીમ ગામથી કઠોદરા ગામને જોડતા આ માર્ગના છે। દૂર જે દેખાય છે તે 1 કિલોમીટરના અંતરે જે કઠોદરા ગામ આવેલું છે તે હાલ સંપર્ક વિહોણું થયું છે, કારણ કે જે બંને તરફથી કઠોદરા ગામને જોડતા માર્ગ છે તેની ઉપર કીમ નદીના પાણી ફરી વળ્યા છે અને તેને જ લઈને હાલ ગામ છે તે સંપર્ક વિહોણું થયું છે। જે અમુક કઠોદરા ગામનો જે વિસ્તાર આવેલો છે તેમાં પાણી ભરાતા 10 થી 15 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। સાથે સાથે જે બાજુની તરફ કઠોદરા કીમ ગામનો જે વિસ્તાર આવેલો છે આસિયાના નગર, ત્યાંથી પણ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે આ જે મુખ્ય માર્ગ છે તેની ઉપર જે ગળાડૂબ પાણી હોવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। અનેક એવા ઘરો છે જે પાણીમાં ડૂબી ચૂક્યા છે અને કમરસમાં પાણી જે ઘરોમાં જોવા મળી રહ્યા છે। હાલ પણ જે રીતે વરસાદ થઈ રહ્યો છે ઉપરવાસમાં, તેને લઈને હાલ ચિંતાનું જોવા મળી રહી છે, કારણ કે જે રીતે કીમ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। ખાસ કીમ નદી 3 તાલુકાને અસર કરે છે। ઓલપાડ સુરતમાં વરસાદ બાદ મુસીબત યથાવત છે। લિંબાયત અને જગલશાહ બાવા દરગાહ વિસ્તાર બેટમાં ફેરવાઈ ચૂક્યો છે। હજુ પણ વિસ્તારમાં ભરાયેલા છે ઘૂંટણ સુધીના પાણી। લોકોના ઘર અને દુકાનમાં પાણી ફરી વળ્યા છે। મીઠી ખાડીનું પાણી ઘૂસતા લોકોના હાલ બેહાલ બન્યા છે। સુરત જિલ્લામાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે જિલ્લાની તમામ જે ખાડીઓ છે તે ઓવરફ્લો થઈ રહી છે, જેને કારણે સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી જે મીઠી ખાડી છે તે મીઠી ખાડી પણ ઓવરફ્લો થતા જે સ્થાનિક જે વિસ્તાર છે તે વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। આખો જે જંગલશાહ બાવા જે વિસ્તાર છે તે આખો બેટમાં ફેરવાઈ ગયો છે। લોકોના હાલ બેહાલ થઈ ગયા છે। આપ જોઈ શકો છો લોકોની દુકાન અને જે ઘરો છે તે ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। લોકોની હાલ જે પરિસ્થિતિ છે તે ખૂબ જ દયનીય બની ગઈ છે। હવામાન વિભાગ દ્વારા હજુ પણ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, ત્યારે તંત્રને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે। હજી પણ સુરતની જો વાત કરીએ તો લિંબાયત, સણિયા હેમાદ સહિતના તમામ જે વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આપ જોઈ શકો છો જે નોકરિયાત વર્ગના જે લોકો છે તે લોકો પોતાના જીવના જોખમે આ રીતે ઘૂંટણિયા પાણીમાંથી તેઓ પસાર થઈ રહ્યા છે। ક્યાંક છેલ્લા 3 દિવસથી આ રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। લોકો આ રીતે ખાડીના જે પાણી છે તે પાણીમાંથી પસાર થવાની નોબત આવી રહી છે। આપણી સાથે સ્થાનિક જોડાયા છે। જી હાલ શું પરિસ્થિતિ? બોલો ભાઈ। જી હાલ શું પરિસ્થિતિ છે? નથી આવે, ગુજરાતી નથી આવે। ક્યાં પરિસ્થિતિ है? बेकारी परिस्थिति है ना, पानी बद्दा भरेले છે। काम से क्या है, हाल बेकार है, पानी भर ले तो वही पोजीशन है क्या, लोगों को चलने को दुश्वार हो जाए ले, बस इसी हालत कर दी। घरों दुकान में कितना पानी? पानी अरे मजार के अंदर जा नहीं सकते, दरगाह के अंदर घुस नहीं सकते, इतना बेकार पानी हो जाए। पानी तो लंबा चौड़ा पानी घुसा है ना। જી આપણે જે રીતે જોયું તે રીતે જે લોકો છે તે લોકોના હાલ બેહાલ થઈ ગયા છે। હું આપને પરિસ્થિતિ બતાવવાનો પ્રયાસ કરીશ। ઝી 24 કલાકની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે। આપ જોઈ શકો છો જે લોકો છે તે લોકો ખાડીના પાણીમાંથી પસાર થવાની નોબત આવી રહી છે। હજી પણ સુરતમાં વરસાદ થંભી ગયો છે, ત્યારે ખાડીના જે પાણી છે તે ઉતરવાનું નામ નથી લઈ રહી। બીજી તરફ સુરત મહાનગરપાલિકા પ્રી મોન્સૂનની જે કામગીરી છે તેના પાછળ કરોડો રૂપિયા ખર્ચતી હોય છે, ત્યારે આ રૂપિયા ક્યાં ગયા તે અંગે લોકો સવાલ ઉભા કરી રહ્યા છે। કેમેરામેન
વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।